ગુજરાત દારૂબંધી વાળું રાજ્ય છે, પરંતુ ત્યાં કેટલી દારૂબંધી છે એ તો બધાને ખબર જ છે। ખાડિયા વિસ્તારમાં જે દારૂના અડ્ડા ચાલતા હતા, આજે હર્ષ સંઘવીની તિરંગા યાત્રા છે એટલે ખાડિયા વિસ્તારના દારૂના અડ્ડા બંધ થઈ ચૂક્યા છે, પરંતુ અન્ય જગ્યાએ દેશી દારૂના અડ્ડા જેમના તેમ શરૂ છે। હવે ફરી એકવાર જિગ્નેશ મેવાણી જે સતત આ દારૂને લઈને લડતા આવે છે, બોલતા આવે છે, તેમણે ફરી એકવાર દારૂબંધીને લઈને વાત કરી છે અને હવે આ વખતે 15મી ઓગસ્ટે કલેક્ટર સામે મોરચો માંડવાની વાત કરી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। 15મી ઓગસ્ટ એટલે કે 80મો સ્વાતંત્ર્ય દિવસ અને આ દિવસે બનાસકાંઠાની જનતા જ્યાં બનાસકાંઠાના કલેક્ટર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છે ત્યાં જશે અને ત્યાં જઈને જ્યાં જ્યાં પોતાના વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલે છે એની યાદી બનાવશે અને એ યાદીવાળું કાગળિયું કલેક્ટરને આપશે। હવે આવું શા માટે કરશે? તો આવું કરવાનું કહ્યું છે જિગ્નેશ મેવાણીએ। જિગ્નેશ મેવાણીને આવું કહેવાની ફરજ શા માટે પડી? તો ગઈકાલે એક ઘટના બની હતી કે પાટણ એલસીબી દ્વારા દારૂનો એક મોટો જથ્થો પકડવામાં આવ્યો છે। હવે આ જે જથ્થો પકડવામાં આવ્યો છે, જિગ્નેશ મેવાણીનો એવો આરોપ છે કે આ જે ગાડી નીકળી એ બનાસકાંઠાના જ વિવિધ વિસ્તારોમાંથી થઈને પસાર થઈને નીકળી છે અને જ્યાંથી પણ દારૂ આવે છે બધો જ બનાસકાંઠામાંથી જ પસાર થઈને નીકળે છે। તો પાટણની એલસીબી જ્યારે આ દારૂ પકડી શકે છે તો બનાસકાંઠાની પોલીસ કેમ નથી પકડી શકતી? કેમ નથી પકડી શકતી? તો એનું કારણ પણ જિગ્નેશ મેવાણીએ એવું આપ્યું કે એમને પૈસાનો અને ભ્રષ્ટાચારની એટલો લોભ અને લાલચ છે કે એની હવસમાં નવસમાં આ રીતે જે સામાન્ય જનતા છે એને દારૂના રવાડે ચડવા દે છે અને એમને મરવા દે છે, પરંતુ અમારે એ નથી કરવા દેવું। એટલે કે 15મી ઓગસ્ટે જ્યારે આપણે ભારતનો 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા હશું ત્યારે તમામ જે લોકો છે જ્યાં કલેક્ટર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છે ત્યાં જઈશું। એમણે સમય પણ આપ્યો છે, એ સમયે ત્યાં પહોંચવાનું અને ત્યાં પહોંચીને જે તિરંગો છે એને સૌથી પહેલાં તો વંદન કરવાના અને ત્યારબાદ આ રીતે જ્યાં જ્યાં દારૂના અડ્ડા ચાલે છે એની રજૂઆત કરવાની। આ સિવાય જિગ્નેશ મેવાણીએ અલ્ટિમેટમ પણ આપ્યું છે। અલ્ટિમેટમ શું આપ્યું છે જિગ્નેશ મેવાણીના મોઢે સાંભળો। મિત્રો, પૈસાની હવસ અને ભૂખ એ નેતાઓ અને અધિકારીઓને કેટલા બેશરમ અને નિર્લજ્જ બનાવી દેતા હોય છે એ તમારે જોવું હોય તો ક્યારેક બનાસકાંઠામાં આવવું જોઈએ। રાજસ્થાનથી એક દિવસ નથી જતો કે જ્યાંથી દારૂની રેલમછેલ બનાસકાંઠા જિલ્લા અને બનાસકાંઠા મારફતે આખા ગુજરાતમાં રેલમછેલ ના થતી હોય। સેંકડો હજારો બેન દીકરીઓ માતાઓ વિધવા બની દેવી પૂજક રાવળ, ક્ષત્રિય, ચૌધરી, ઠાકોર, દલિત, આદિવાસી સમાજના ગરીબ વંચિત સમુદાયના સેંકડો હજારો યુવાનો કાળનો કોળીઓ બન્યા, હોજરીઓ પતી ગઈ, મોત થયું એમનું, અને એ છતાં બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની પૈસાની ભૂખ સંતોષાતી નથી। ગઈકાલે રાજસ્થાનથી નીકળેલી એક ગાડીઓનો કાફલો બનાસકાંઠાના વિવિધ પોલીસ સ્ટેશનોના હદ વિસ્તારોમાંથી પસાર થઈને નીકળ્યો, પકડ્યો પાટણની એલસીબીએ। મતલબ કે બનાસકાંઠા પોલીસ આમાં કોમ્પ્રોમાઇઝ છે। હું બનાસકાંઠાની જનતાને કહેવા માંગુ છું કે 15મી ઓગસ્ટે આપણે બધા સાથે મળીને તિરંગો લહેરાવીએ, પણ જો આ બનાસકાંઠા પોલીસ સુધરવા માંગતી ન હોય, મારા આટલા પ્રયત્નો, આટલી વિનંતીઓ, આટલી રેડો છતાં બનાસકાંઠા પોલીસ સુધરવા માંગતી ન હોય, એસપી અને આઈજીની શાન ઠેકાણે ન આવતી હોય, તો આપણે મોટી સંખ્યામાં 15મી ઓગસ્ટે જ્યાં કલેક્ટર શ્રી બનાસકાંઠા એ તિરંગો લહેરાવાના છે ત્યાં એમની સાથે તિરંગો લહેરાવીએ, રાષ્ટ્રધ્વજને સલામી આપીએ, પણ પોતાના તાલુકાના પોતાના ગામમાં ક્યાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે એ જાહેર મંચ ઉપર એની ચિઠ્ઠી આપવા બધાએ સાથે મળીને 15મી ઓગસ્ટે બરાબર 9 વાગે આપણે પહોંચવું જોઈએ। અલ્ટિમેટમ બનાસકાંઠા પોલીસને આપું છું, શરૂઆત તરીકે પાલનપુર શહેરના અડ્ડા જડબે સલાક બંધ કરાવો, બાકી 15મી ઓગસ્ટે પાલનપુર, મારા મત વિસ્તાર અને બનાસકાંઠાના અન્ય લોકોને વધુ તાકાતવાળી અપીલ કરીશ કે આવો સાથે મળીને ધ્વજવંદનના કાર્યક્રમમાં જ કલેક્ટર, એસપી અને આઈજીને ક્યાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે એનું લિસ્ટ હાથો હાથ આપીએ।
અહીં તમે જિજ્ઞેશ મેવાણીને સાંભળ્યા. હવે સતત દારૂને લઈને તેઓ પોલીસ સાથે માથાકૂટ કરતા જ હોય છે અને આ કોઈ નવી બાબત હવે નથી રહી. પરંતુ તેમ છતાં જિજ્ઞેશ મેવાણીના પોલીસ સાથેના આટલા ઘર્ષણના વિડીયો સામે આવ્યા છતાં સતત દારૂબંધી સામે જિજ્ઞેશ મેવાણી બોલે છે, તેમ છતાંય દારૂબંધી થતી જોવા મળતી નથી. અને એના કારણે હવે ફરી એકવાર જિજ્ઞેશ મેવાણીએ દારૂબંધીને લઈને જે બનાસકાંઠાની પોલીસ છે એમની સામે બાયો ચડાવી છે. 15મી ઓગસ્ટે વિરોધ પ્રદર્શનની વાત પણ કરી છે, વિરોધ થોડો અલગ રીતે કરવાની વાત કરી છે. હવે આખી ઘટના બાદ તમને શું લાગે છે, શું બનાસકાંઠામાં દારૂબંધી થશે કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જિજ્ઞેશ મેવાણીની જે મહેનત છે અને જે પ્રયાસ છે એ સફળ થશે કે કેમ, એ વિશે તમારું શું માનવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.